CCC in Gujarati યુનિટ 6.4.4 ડાઉનલોડિંગ વેબ પેજ। આ યુનિટમાં આપણે વેબ પેજ કેવી રીતે ડાઉનલોડ કરવું, તેના ફાયદા અને ગેરફાયદા અને ડાઉનલોડ કરતી વખતેની કેટલીક ટિપ્સ વિશે અભ્યાસ કરીશું। વેબ પેજ ડાઉનલોડ કરવું। વેબ પેજ ડાઉનલોડ કરવું એ એક પ્રક્રિયા છે જેમાં તમે ઇન્ટરનેટ પરથી વેબસાઇટના વેબ પેજોને તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલ પર સાચવી શકો છો। આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી તમે વેબસાઇટને ઓફલાઈન એક્સેસ કરવા માટે સેવ કરી શકો છો। વેબ પેજ ડાઉનલોડનો પરિચય। જ્યારે તમે કોઈ પણ વેબ પેજને ડાઉનલોડ કરો છો ત્યારે તમે પેજના HTML કોડ, છબીઓ અને તેની સાથે સંલગ્ન અન્ય સામગ્રી જેમ કે CSS, જાવાસ્ક્રિપ્ટ ફાઇલ્સ તમારા કોમ્પ્યુટરમાં સાચવી રહ્યા છો। આનો મુખ્ય લાભ એ છે કે તમે ઇન્ટરનેટ વગર પણ આ વેબ પેજને એક્સેસ કરી શકો છો। વેબ પેજ ડાઉનલોડ કેવી રીતે કરવું? 1. વેબ પેજને HTML ફાઇલ તરીકે ડાઉનલોડ કરવું। તમારા વેબ બ્રાઉઝર દ્વારા વેબ પેજને HTML ફાઇલ તરીકે ડાઉનલોડ કરવા માટે Google Chrome, Microsoft Edge અથવા Mozilla Firefox પર વેબ પેજ પર જાઓ। જેને તમે ડાઉનલોડ કરવા માંગો છો, વેબ પેજના ખાલી ભાગ પર રાઇટ ક્લિક કરો, મેનુમાંથી સેવ એઝ વિકલ્પ પર ક્લિક કરો। હવે સેવ એઝ ટાઈપ, ફાઇલનો પ્રકારની પસંદગીઓમાંથી વેબ પેજ કમ્પ્લીટ પસંદ કરો। ફાઇલને તમારી પસંદગીના સ્થાનમાં સંગ્રહિત કરો। સફારી પર વેબ પૃષ્ઠ પર જાઓ, જેમ કે ક્રોમમાં, અને પૃષ્ઠ પર રાઇટ ક્લિક કરો, મેનુમાંથી સેવ એઝ વિકલ્પ પસંદ કરો, ફોર્મેટ પસંદ કરો, વેબ અર્ચિવ અથવા પેજ સોર્સ, તમારી પસંદગી અનુસાર તે ફાઇલ તમારા કોમ્પ્યુટર પર સાચવો। વેબ પેજના દરેક ફાઇલને અલગથી ડાઉનલોડ કરવી। ક્યારેક તમે માત્ર વેબ પેજની કેટલીક ચોક્કસ સામગ્રી જેમ કે છબીઓ, PDFs વગેરે ડાઉનલોડ કરવા માંગતા હો ત્યારે એક Google Chrome અથવા Firefox પર વેબ પેજ પર જાઓ અને કિંમતી સામગ્રી જેમ કે છબી પર રાઇટ ક્લિક કરો, સેવ ઇમેજ એઝ અથવા સેવ લિંક એઝ પસંદ કરો। આ ફાઇલને તમારા PC અથવા સ્માર્ટફોન પર સંગ્રહિત કરો। 2. છબીઓ ડાઉનલોડ કરવી। કેટલીક વેબસાઇટ પર તમે છબીઓ અને મીડિયા ફાઇલોને ડ્રેગ અને ડ્રોપ કરીને તમારા PC પર સાચવી શકો છો। 3. વેબસાઇટ્સને ડાઉનલોડ કરવી। કોઈપણ સંપૂર્ણ વેબસાઇટ ડાઉનલોડ કરવા માટે તમારે વિશિષ્ટ સોફ્ટવેર અથવા ટૂલ્સની જરૂર પડશે। તેમાંના કેટલાક પોપ્યુલર ટૂલ્સ: HTTREC વિન્ડોઝ અને લિનક્સ માટે। HTTREC એ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર છે જે સંપૂર્ણ વેબસાઇટને ડાઉનલોડ કરવાની ક્ષમતા ધરાવે છે। તે વેબસાઇટનું કોડ, છબીઓ, ફાઇલો અને છુપાવેલા વેબ પેજો પણ ડાઉનલોડ કરી શકે છે। HTTREC પર તમારી પસંદગીને કોન્ફિગર કરીને તમે કેટલીક વેબસાઇટ્સને ઓફલાઈન મોડમાં એક્સેસ કરી શકો છો। વેબ કોપી વિન્ડોઝ માટે। પ્યોટેક વેબ કોપી એક સરળ ટૂલ છે જે વેબસાઇટ્સને સંપૂર્ણ રીતે ડાઉનલોડ કરી શકે છે। તે વેબસાઇટના નકશા મુજબ અને તમારી પસંદગીઓ મુજબ વેબ પેજોને ડાઉનલોડ કરે છે। WGEN લિનક્સ અથવા મેક તે એક ઓપન સોર્સ અને સત્તાવાર વેબ ડાઉનલોડ યુટિલિટી છે જે કમાન્ડ લાઇનથી વેબ પેજોને ડાઉનલોડ કરે છે। તે સિસ્ટમ પર મોટું અને મલ્ટી કેનાલ ડાઉનલોડ મિકેનિઝમ પ્રદાન કરે છે। વેબ પેજ ડાઉનલોડ કરવાના ફાયદા અને ગેરફાયદા। ફાયદા: 1. ઓફલાઈન એક્સેસ। જ્યારે તમે ઓફલાઈન હો ત્યારે ડાઉનલોડ કરેલા વેબ પેજો અને સામગ્રીને એક્સેસ કરી શકો છો। 2. કન્ટેન્ટ પ્રિઝર્વેશન। વેબ પેજનું કન્ટેન્ટ તમને ફ્યુચરમાં એક્સેસ માટે સાચવવામાં મદદ કરે છે, ખાસ કરીને જો વેબસાઇટ ઉપલબ્ધ ન હોય। 3. રીડિંગ અને સ્ટડી। તમે વેબ પેજોને ધ્યાનથી વાંચવા અને અભ્યાસ માટે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો। ગેરફાયદા: 1. સ્ટોરેજ સ્પેસ। ડાઉનલોડ કરેલા વેબ પેજો અને ફાઇલો તમારા ડિવાઇસ પર વધુ સ્ટોરેજ જગ્યા લે છે। 2. નોટ ઓલવેઝ અપડેટેડ। ડાઉનલોડ કરેલા વેબ પેજો અપડેટેડ સ્થિતિમાં હોતા નથી। 3. લીગલ ઇશ્યુઝ। કેટલીક વેબસાઇટ અને કન્ટેન્ટના ડાઉનલોડ પર કોપીરાઇટ રિપોર્ટ હોઈ શકે છે જે કાનૂની મુદ્દા ઊભા કરી શકે છે। વેબ પૃષ્ઠ ડાઉનલોડ કરતી વખતની ટિપ્સ। 1. પરમિશન ચેક। વેબસાઇટ્સના કન્ટેન્ટને ડાઉનલોડ કરતા પહેલા તેની પરવાનગી ચકાસો, ખાસ કરીને જો તે કોપીરાઇટ છે। 2. ડાઉનલોડ મેનેજર। મોટા પૃષ્ઠો અથવા મલ્ટી-ફાઇલ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ મેનેજરનો ઉપયોગ કરવો। 3. મેન્ટેન ઓર્ગેનાઇઝેશન। તમે જે વેબ પેજો ડાઉનલોડ કરો છો તે સાચવવા માટે યોગ્ય ફોલ્ડર સ્ટ્રક્ચર બનાવો। નિષ્કર્ષ: વેબ પેજ ડાઉનલોડ કરવું એ એક ઉપયોગી અને સરળ પદ્ધતિ છે જે ઓફલાઈન ઉપયોગ માટે તમારા મનપસંદ વેબસાઇટ અને સામગ્રીને સરળતાથી સંગ્રહિત કરે છે। તે નિયમિત પરિચિત વેબસાઇટ અને માહિતી માટે ઝડપી એક્સેસ સુવિધા આપે છે, પરંતુ તમારા પૃષ્ઠોની કાનૂની અને સેવાશક્તિ મુદ્દાઓને ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે। થેન્ક યુ।